તાજિયા આપણે જેને કહીએ છીએ 16 તારીખે નિશાન અને કતલ નિરાગ અને 17 તારીખે આપણે તાજિયા જુલુસ કાઢીએ. તો વર્ષોથી પરંપરા છે એ પ્રમાણે આપણે કોઈ પણ હિન્દુ મુસ્લિમ તહેવાર હોય શાંતિ સમિતિની મિટિંગ કરીએ છીએ. તો આજે શાંતિ સમિતિના અમારા શાંતિ સમિતિના અધ્યક્ષ ડીવાયએસપી ચૌહાણ સાહેબ તેમજ નગરમાંથી હિન્દુ મુસ્લિમના જે તાજિયાના આયોજકો છે એ પ્લસ બંને સમુદાયના આગેવાનો રામમહેલ મંદિરમાંથી પધારેલા મહારાજશ્રી તેમજ પત્રકાર મિત્રો બધાનું શાંતિ સમિતિમાં સ્વાગત છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે તાજિયા જે માત્ર એને વિરમગામની અંદર મારા જાણવા મુજબ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક પણ ગણાય છે અને આજ દિન સુધી આવો કોઈ બનાવ બન્યા નથી. પરંતુ દર વખતે તહેવાર જે છે એની જે કોઈ પણ આપણે કાળજી લેતા હોય છે નવીન પ્રકારની દર વર્ષના એના સિચ્યુએશન નવા હોય છે. તહેવારની ઉજવણી અલગ પ્રકારની હોય છે. વાતાવરણ વરસાદી હોય શું હોય બધાનું આયોજન કરતા હોય છે. આ વખતે પણ અમારા તરફથી શું બંદોબસ્તની સુવિધા છે અને તમારા તરફથી કોઈ પ્રકારના તાજિયા અંગેના કોઈ સુઝાવ સૂચન હોય તો એ માટે આપણે બધા અહીંયા ભેગા થઈએ અને ડીવાયએસપી સાહેબ તરફથી આપને આ અંગે સૂચના માર્ગદર્શન મળશે. સૌપ્રથમ તમામ જે છે એના પરંપરાગત રીતે જ રાખેલા છે. ગ્રુપની અંદર કોઈ ચેન્જ કરવામાં આવે નથી. વ્યવસ્થા જે છે સુનિશ્ચિત કરવામાં આવેલી છે. અમારો પોલીસનો બંદોબસ્ત જે છે ધ્યાનમાં રાખીને બંદોબસ્ત અને અલગ અલગ જે વિભાગ જે આયોજકો છે એના તરફથી મુખ્ય માણસો છે એ લોકોએ શું શું એના નીચે કામગીરી સોંપી છે. કારણ કે કોઈ સરપંચ વિભાગ હોય કોઈ નાસ્તાનો વિભાગ હોય તો એ બધી વસ્તુઓ જે છે એ તમારે અમને આપવાની રહેશે જેથી કરી અમારે કોઈને કોઈ બાબતે વધુ માહિતી મળી. સાંજની નમાજ પહેલાં પહોંચી જવાના व्यापारिक पर्सनली रैयापुर राज्य हमारा रूट मोटो है मंडलीवास लालपुर मावड़ा रोजा 5 चकला मोची बाजार चौकसे बाजार पे जुम्मा बजे આપણે ચાલીએ છીએ બરાબર. રાતે કેટલા